અમરેલીના ગુરુના વેશમાં હેવાન બનીને લક્ષ્મી સમાન દીકરીઓને પીંખી નાખતું નરાધમ પકડાયો. નરાધમ શિક્ષકે ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીઓને હવસનો શિકાર બનાવી. વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતા દીકરીના પિતાએ શાળામાં છુપાઈને અડપલા કરતા શિક્ષકને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓની ઉધરસ દવાના બહાને દારૂ પીવડાવતો. અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબટિયા ધોરણ 4માં ભણતી 9 વર્ષની બે બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી, જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી હતી. આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબટિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઈને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાબટિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતાં તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતાં દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે. એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મારી છોકરી હારે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો, એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો. એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી, એને રંગે હાથે ઝડપો. બરાબર. અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ. અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે. દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા. એટલે આવા લોકોને અમે છોડવા માંગતા નથી અને કાયદેસરની કાર્યવાહી કરીને એને એવો દાખલો બેસાડીએ કે આવનારા સમયમાં બીજા કોઈ આવી કંઈક કાર્યવાહી જે કામ કરતા હોય, કૃત્ય કરતા હોય અથવા અન્ય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય પણ ના જોડાય. એટલે મારા આપના માધ્યમથી હું પણ આ જે એના પરિવાર સાથે મારી સંવેદના છે, જે દીકરી સાથે આ ઘટના બની છે અને એમને જે ન્યાય મળે એના માટે અમારો પ્રયાસ રહેશે.